ગળાશ ઢૂસ મોઢામાં ઢૂસ ભરાવ ભાખરી મોઢામાં. હા 10 મિનિટ હું લેટ થાય ત્યાં તો કેટલા ભવાડા શરૂ કરી દે, કૂતરાની જેમ ભણવાનું શરૂ કરી દે અહીંથી બેઠો બેઠો. અરે ઓ બેટા કેટલું ટાણું થયું છે એ તો જુઓ. અને હું કાંઈ થોડો તમારી જેમ જવાન માણસ છું, મારાથી ભૂખ સહન થાય? હા ભૂખ સહન ન થતી હોય ને તો ઉંદરડા મારવાની દવા આવે, પી જવાય. હા કોઈને આયા હેરાન કરવા ન રેવાય. અરે ઓ બેટા હું તો ખાલી 2 ટકનો રોટલો માગું છું, એ તમે કૂતરાની જેમ આપો છો. શરમ નથી થતી તમને? લાગે 2 ટકનો રોટલો તમને લાગે, ઈ રોટલો અમારે ઘડવો, અમને ખબર પડે કે ઈ રોટલો ઘડવામાં કેટલું બળ પડે. જો આ સવાલ તમે તમારા બાપાને કીધો હોત ને તો તરત જવાબ મળી જાત. હું કામ અમને હાથે કરીને હેરાન કરો છો? મારા બાપને વશમાં ન લાવતો. શયો હોય તો અહીંયા બાપ 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 તું હું છે? હા કૂતરાની જેમ રોટલો આપી છે ને. હજી એક વસ્તુ બાકી છે. હા તમારો દીકરો આવે ને તો ઓલો કૂતરાને બાંધવાનો પટ્ટો આવે, ઈ લેતા આવો મોતી વાળો અને આયા બાંધીને મૂકી દેવો. અરે આ ઘરનો વડીલ છું, એનું કાંઈક માન તો રાખો. જો આમ નામ કરશો ને તો તમારી પ્રજા કાલ હવે તમારી હારી આમ જ કરશે. અમારી પ્રજા છે ને, અમે અમારી પ્રજાને સારા સંસ્કાર આપશું, એવા મસ્તીના સંસ્કાર આપશું ને કે વાત પૂછોમાં. અને અમારી પ્રજાને હુજે ઈ કરે એ તમારે હું, તમારે નહીં તારે હું. અરે બેટા તમારી વાત એકદમ સાચી છે, કારણ કે મારા જ ખોટા સિક્કા છે. એમાં તમને શું કહેવું મારે? ખોટા સિક્કા નથી, સિક્કા તો હાવ હાસા છે, પણ હું આખે આખો ખોટો સિક્કો છું એમ કહેવાય તમારે. અરે આ વડીલોનું માન કરતા શીખો. આ તમારા બાપ જેવો છું, બાપ બનીને મને રાખવાનો હોય એની કરતા તમે અવધૂત કરો છો આમ મને. બસ બસ હો, હા રોદડા રોવાનું છે ને રેવા જ દેજે, અહીંયા નહીં આવે અને અહીંયા કાંઈ હાલશે નહીં. હા તો આજનો દી આ કાલની વધેલી ભાખરી હતી ને, છું કે ક્યારનો કૂતરાની જેમ ભવ ભવ કરે છે ને તો ઠૂસી દઉં. બાકી હવે છે ને આ ભાભીને રોટલા દેવા હોય તો દે, નકર કાંઈ નહીં. હું કઈ નવરી નથી બેઠી અહીંયા તારા કામ કરવા, મારે હો કામ પડ્યા હોય ન્યા. અરે પણ બેટા આ એકલી ભાખરી કેમ ગળે ઉતારવી મારે? પાણી આપું, ધૂળ આપું, ધૂળ. વરસાદ હારો પડ્યો, ખેતરમાં ગારો હારો હશે, લઈ દઉં. થોડુંક શાક પડ્યું હોય તો આપો ને. શાક? હા શાક તમારા બાપના ઘરેથી આવે? તમારો બાપ ઉપરથી દઈ જાય? અરે બેટા હું છે આ ઘર ખોડા આ જમીન બધું મેં જ વસાવેલું છે. હા ઈ તો ખબર છે. હા વસાવેલું ઈ તો દાનમાં દેવાની દાનત હતી. ઈ તો હારું થયું કે આ બે દીકરા સમજુ છે, નકર અમારા હાથમાં ઠેંગો આવત. દર્શી લે હવે થોડીક સાસ આપો ને. સાશ હતાધરના પાટિયા પોગ્યો, હમણાં આવે. ગળસ હોય તો ગળેશ, નકર માઈ જા. હે મારા નાથ, કેવા કરમ કર્યા છે મેં, આવા દીકરાઓને હોવ છે મારે. હા હું તમને શું કહી હતી સાંભળો. બોલ. તમને સંભળાતો નથી? એકવાર બોલાવવું એમાં. અરે એકવાર હાથ પડ્યો એમ ઊભો તો રહી ગયો. એ તો અત્યારે હોય ભાઈ એકવાર હાથમાં, બાકી કેટલા હાથ પાડવા પડે છે મારે તમને? એ તું ઈ લપ મૂક ખોટી. આ તારે જે કામ હોય ને એ મને ફટાફટ કે. મારે વાડીએ છે ને બહુ ઝાઝા બધા કામ છે. આ તારી લપ સાંભળવાનો મારી પાસે વખત નથી. હું લપ નથી કરતી હો, કામ હોય ને તો જ બોલાવું, બાકી મને શોખ નથી તમારે વાત કરવાનો લપ કરવાનો. હા તો બોલશો હવે શું કામ છે કે હું જાઉં? એટલી બધી ઉતાવળ ને જાવ નીકળો. હા તો કાંઈ વાંધો નહીં, હાલે આપણે. મને ખબર જ હતી, મને ખબર જ હતી. હા તારું છે ને થોબડું બગડી જાય તરત. કહેવાનું છે કે હું વયો જાઉં હાસીને? શાંતિ રાખો. બાપ દીકરાને બસ લવારો કરતા જ આવડે છે જ્યારે હોય ત્યારે. હે આમાં બાપ દીકરાના વિશે ક્યાં આવ્યું? હે ક્યાં આવ્યું? હા તમારા બાપા હા હવે છે ને મને તમારા બાપા પોહાતા નથી, મારથી નથી થતું એનું કામ. હા એના રોટલા ઘડવા ટાણે ટાણે, દવાવું સા પાણી હંધુય દેવું, એને છે ને કહી દેજો કે દેવા ભેગા રહેવા વયા જાય. અરે એમ થોડું કહેવાય એને. હા કાંઈક રસ્તો વચ્ચેનો કાઢવો પડે ને. હે કંઈ એમ દેવાને કહી દેવા તારી ભેળા રાખ્યા. હા તો એના પણ બાપા નથી? હા તો પણ આપણા છે ને, આપણે મોટા છીએ, આપણે હાંસવા પડે ને. હા એનો રોટલો મારથી નથી ઘડાતો, હવે મને પોહાતા જ નથી જરાય, તો હું શું કામ એને હાસવું? હા એનો લવારો કોઈ દી બંધ જ નથી થતો, કેટલી ભેજા મારી કરતા હોય. તો શું કરીશું લ્યો કયો તમે?
તો પછી એક કામ કરો, વરા પાડી દ્યો. એક દી આપણે હાસવીએ અને એક દી દેવાભાઈને ઈ હાસવે. એટલે એક દી ઈ રોટલો આપે ને એક દી આપણે રોટલો આપીએ. હા પણ એ છે ને હા તમે બે દેરાણી જેઠાણી નક્કી કરી લેજો. હા મારી પાસે દેવા પાસે આવો ટાઈમ ન હોય. એ તમે બે ભાઈઓ નક્કી કરશો. વળી હેતલ પાસે જાય ને તો હેતલને ખોટું લાગશે. સાંભળતી હતી હવારમાં એને બાપુજી બે કેવી લપ કરતા હતા ઈ. એટલે જ કહું છું કે બાપુજી એની યાર લપ કરે છે ને મારી યાર લપ તો મને જરાય પોહાય જ નહીં હો. હવે બાપુજીનો સ્વભાવ જ એવો છે હે તો એ લપ કર્યા કરે. હું તમને શું કહું છું હા તમે દેરાણી જેઠાણી બે મળીને નક્કી કરી લ્યો કે આપણે કઈ રીતે ગોઠવવું કેદી કોનો વારો. એક દી બાપાને રોટલા આપણે ખવડાવશું ને એક દી દેવાના ઘેરથી રોટલા આવશે એટલે એનું જીવન આયલા કરશે. હવે અમે બે ભાઈઓ મળીને નક્કી કરીએ એના કરતાં તમે બે ભાઈઓ નક્કી કરી લ્યો ને. અમે ઘરમાં હાલવાનું તમારા બે ભાઈઓનું જ છે. બે ભાઈઓનું તો ક્યાં હાલે છે? બે ભાઈઓ તમારી કટપુટલી જ છે કે તમારી આંગળીએ નાઈસા કરે? હા એ તો બધાને ખબર છે કોણ કોના આંગળીએ નાશે છે. હા પણ કાંઈ વાંધો નહીં એ હું દેવારે મળીને વાત કરી લે. પણ આમ જો હા આપણે છે ને હા બાપુજીને થોડુંક સામેથી કહી જ દેવાનું કે બહુ ટકટક નહીં કરવાનું. હે એ ડોહાને ક્યાં બુદ્ધિ જેવો જીવડો જ છે. હામી લવારી કરે હાથેકનો જીવડો છે તમારા ડોહાનો. આખા ગામને હું આખા ઘરને બધાને આટી વાળે એવડો છે. હા એમ તો ભાઈ થોડોક એનો મગજ એવો છે એટલે બોલી તો એનું રહે. તમારા છે ને હા હા શું કીધું તે? કાંઈ નથી કીધું. હું તમને શું કહેતી હતી? ઠીક હા પણ હું તને શું કહું છું હા તું હેતલોને વાત તો કરજે એનો શું વિચાર છે એમ. હે નકર પાછા કે એકલા એકલા બધું નક્કી કરી લીધું અને અમને વાતે ન કરી એટલે તું એને મળીને વાતે કરી લેજે ખાલી. હે તો હું એને મળીને વાત કરી લે બસ એમ. હેતલને એટલે આમાં શું છે આ બે બાયું વાત કરો ને કારણ કે ઘર રોટલા ઘડવા તમારે અમારે તો ઘડવા નથી નકર તમે બે પાછા બખાડા લેહો. હાસી વાત છે. રોટલા ઘડવા તો અમારે, બાપાને હાસવા તો અમારે. તમારે ક્યાં કાંઈ કામ કરવું જ છે. તમે ભલા ને તમારી વાડી ભલી. ઘરે હું આલી તમારે ક્યાં જોવું જ છે? બાયડી ઉપર હું વીતે એ પણ તમારે ક્યાં જોવું જ છે નહીં? હા 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 આ તમારી ઉપર ક્યાં દુઃખના ડુંગરા તૂટી પડ્યા હે? હા હોળે કળાના તો છો તમે તમને શું વાંધો છે? હે તો એક દી બાપાને હાસવું ને તો ખબર પડે કેવા હોળ કડાના છીએ. હા તો એટલે જ તો કહું છું કે સમજી વિચારીને ભાગ પાડી લઈએ એટલે વાર્તા પૂરી થાય. 5 દી એટલે એક દી દેવાન ઘેરે બાપા રહે ને એક દી આપણે ઘેર રહે. એમ નથી કરવું. બાપાને નોખ્યું એડી કરી દ્યો એટલે આપણે રોટલા જ પુગાડવાનું થાય ને બીજી કાંઈ મારે લપ નથી કરવી. એ વાત હાશી. હા બાપાને છે ને ઓલી વાળી ઓડી છે ને એમાં ઉપર રૂમ પડ્યો એમાં મૂકી દેવું પછી એક દી આપણે ઘેરથી રોટલા દઈ આવશું ને એક દી દેવાને ઘેરથી તો આયલા કરશે બરાબર ને? સવારે તમે વાડીએ જાઓ ને તમારે સિરાવાને લઈ આવવાનું અને બપોરે ભાત લઈને આવીને તો હર છે ને 2 ટકના ભાત લેતા આવી એટલે બપોરનું બાપાને હાંજે હાલે એટલે દેવા જવાની ઉપાધિ ન હા એ વાત હાશી કાંઈ વાંધો નહીં. તો હવે હું નીકળું કે હજી કાંઈ બાકી રહી ગયું કહેવાનું? લે ઘડીક વાર બાયડી પાસે ઊભું રહેવાય વાત કરશો કઈ નિશા નહીં થઈ જાવ તમે. અરે કામ હોય ને વાડીએ હે આ કાંઈ વાતો કરવાનો વખત નથી અત્યારે. કોઈ દી બાયડીના તો વખાણ કર્યા જ નહીં. ગમે એવા હા ત્યારથી બેહો ને હામાં તોય હા તો કોઈ દી એમ તો કીધું જ નહીં કે કેવી સારી લાગે છે ને કેવી નથી લાગતી એમ. બહુ સારી લાગે છે કાંઈ ઘટે જ નહીં. આખા ગામમાં સૌથી રૂપાળામાં રૂપાળી તું છો બસ. આ તારા વખાણ કરી નાખ્યા. હવે હું જાઉં છું. હે ભાઈ હા હું શું કહું છું આ આપણે બે ભાઈઓ મહેનત કરીને તૂટી જાય હા અને વળતું નથી કાંઈ એટલે મારા વિચાર પ્રમાણે તો છે ને આ બધું આપી દઈ ભાગવે. આ કોણ આમાં ગધા મજૂરી કરે? વિચાર તો મારો એ જ છે. એટલે આ દિવસ રાત કાંઈ કામ નહીં ક્યાંય જાય ન આવી કી હે કોઈને મળી ન હોય કી તે ફરવા જવું તો જવાય નહીં અને તારી ભાભી મારું લોહી પી જાય કે ક્યાંય લઈ નથી જતા ક્યાંય લઈ નથી જતા કારણ કે આમાંથી ઉત્સાહી તો ક્યાંક લઈ જાય ને ભાઈ. મારે એમ જ છે. આ મને તો એતલ નો કહેવાનું કે મને કે ભેણા કારવા બાર સોંપડી ભેણા તમે પણ શું કામનું? આ તમે અહીંયા ને અહીંયા રહેવું હતું તો આ બધું કરવાનું શું જરૂર હતી? આના કરતાં ભણી કારવીને શહેરમાં વીએ ગયા હોત તો મને એવું થાય ખાડું શહેરમાં વીએ ગયા હોત ને તો સારું હતું. હા બાપાની ઉપાધિમાંથી તો છૂટત. અરે પણ તને મોકલવાની મારી ગણતરી હતી જ તે. હા છે ને બાપાએ ન ભેળું થવા દીધું હે કાંઈ નથી મોકલવા શહેરમાં. એમ તો એટલે જ તે મને દાજ ચડે એની ઉપર. ત્યારે જોઈ ત્યારે બસ બેઠા હોય એકલા એકલા અને વળી કામ જ ચીંધે. હે એને હું આ બધું મફત આવતું હોય છે એમ લાગતું હોય છે? હું તને શું કહું હા આપણે બી આમ તો નોખા હે પણ આ બાપાનું હવે કંઈક સુકાદો કરવો જોઈએ કે નહીં? હે હા રોજ દી ઉગેના ટકટક કર્યા કરે એની કરતાં કામ કરવી તો આ 1 ટક મારે ઘેરથી ખાવાનું આપીને 1 ટક એને ઘેરથી ખાવાનું એને એનું અલગમાં હાંચવી લે કર્યા કરશે. ટક ટક ના ભાગ પાડવા પણ તો એક કામ કરીને એક દી તારે ઘેરથી ને એક દી મારે ઘેરથી હે
એટલે આમાં 15 દિનનો વારો આવે. હા તારી ભાભી ભાઈ રોજ મારી હારે ધડીકા કરે કે આ બાપાના રોટલા છે ને હું કાંઈ રોજ ઘડી નથી દેવાનો. હું શું કહું છું ખબર? આખા દીનું બાપુને આપી દઈ તો? હા ઈ તો બરાબર જ કીધું. આ મહિનાનું જ આપી દેવાય એટલે એની હાથે રોટલા કરીને ખાઈ લે. હા ઈ તો જપા મારી. વાહ ભાઈ વાહ મારા દીકરાઓ વાહ. બાપા તમે ક્યારે આવ્યા? બસ આ તમારું ભાષણ તમે ચાલુ કર્યું ને ત્યારથી હું સાંભળતો જ હતો. ભાષણ નહોતું. આ સરસા હતી અમારા બે ભાઈ હોય છે. હા આમે તે આ માથે આવીને તાંડવ કરો છો, આ કોઈને ન પોહાય. અને હું તો કહું છું આવા બાપા છે ને ભગવાન કોઈને ન આપે. અરે આ ભાઈ આ તો સારું કે આપણી બાયડીયું હારી છે. નકર કેદુની ઘરે મેલીને વહી ગયું હોય. આ આખો દિવસ બાપા આમ ને તેમ ને ફલાણું ઢીકણું ને પૂછડું કર્યા કરે. ઓલી કંટાળી જાય હે ઘડીએ ને ઘડીએ. ઓછી સા થોડી જોવે છે. તો આ મને લાગે છે આ મહિનામાં જે 1.5 કિલો સા જોઈ જાય ને ઈ હંધી આમની પૂરતી જ જોઈ જાય છે. અને પાછા આ કોઈ દી ઘરની બહાર તો નીકળવું નહીં. નકર એમ થાય કે ટક બપોર ન્યા ભાઈ બંધ ગામને સોરે બેહી તો 2 રકેબી ચા ઓછી પીવાય. પણ એવું તો કઈ આવડતું નથી આપણે બાપાને. નાક શરમ હોય તો આવડે ને. નાક શરમ જેવું જ કાંઈ છે નહીં. બસ આ દીકરા બે છે ને તો દીકરાની માથે પડવાનું, બીજું કાંઈ આવડું નથી કોઈ દી. સાચી વાત છે તારી હો. હા આમનામાં રહે ને તો નક્કી છે ને. હા મારું તો ઘર ભાંગવાનું છે. તારી મારું ભાંગી જ ગયેલું છે એમ સમજો ને. હા આ પોતાનું ઘર તો ભાંગીને બેઠા છે અને હવે વાટ જોવે છે કે દીકરાના ઘરે ભાંગતો જ જાવ ભેળો ભેળો. આ બાય છે ને આમનામ જ વિયા જાય છે બળેતરા કરી કરીને હો. કારણ કે એને હક લેવા દીધું નહીં હોય કોઈ દી. કેટલું સહન થાય. માણાની જાતમાં આવતા હોય તો ઠીક છે. હા હું તને શું કહું ખબર છે હે? હા આપણે વિચાર્યું છે ને એમ જ કરી નાખી એટલે બાપાને શાંતિ ને આપણે શાંતિ. બરાબર છે. માણસની જાતમાં તમે નથી આવતા દીકરાઓ. મેં તમને લોકોને આવા સંસ્કાર નથી આપ્યા. અરે તમારા બાપને 2 ટકનો શાંતિથી રોટલો નથી મળતો તો તમે બાયડીના ગુલામ તમારી બાયડીને કઈ નથી એકતા. લે બાયડીને શું કેવું અમારે? એ બિચારીઓ સારું જ કહે છે અને હાસું જ કહે છે હે? હા તમે નકરું ટક ટક કર્યા કરો તે કોઈ ન ગમે. અરે હું ક્યાં ટક ટક કરું છું? 2 ટકનો રોટલો માગું છું, બીજું કઈ તમારી પાસે માગું છું? હા 2 ટક માટે રોટલો જ માંગો છો ને. આ રોટલો મને નથી ભાવતો ને મારી બાયડીને નથી ભાવતો, તોય તમારી હાટુ તો રોટલો જ કરવાનો ને. એના કરતા તમને ઓપી દેવું, તમારી રીતે ઘડી લેજો ને તમારી રીતે ખાઈ લેજો. હા જો અમે મહિના દીનું સીધું તમને આપી દઉં. 1 મહિનો એ આપશે ને 1 મહિનો હું આપી. તમારું તમારી રીતે કરી લેવાનું. બરાબર છે. મારે તમારો ઉપકાર નથી જોતો. હજી ભગવાને મારા હાથ ભાંગી નથી નાખ્યા, સમજ્યા? લે લ્યો જોયું ને આ વટ કેવો કરીને ગયા છે. અને વળી પાછા આવશે તો આપણી જ ઘેરે હો. માગવાય આવશે ને ખાવાય આવશે. એ મને ખબર જ છે. હા છે ને આપણે આ પડો છે જિંદગી પર છૂટવા નથી. જ્યાં સુધી જાહે નહીં ને ત્યાં સુધી આપણને હક નહીં થાય હે. હાય તું તારું કામ કર હું મારું કામ કરું ભાઈ. આની પડો જન્મ આપણે કોઈ ઉપાધિ નવીરા નહીં થાય. હાલો હાલો ઈ તો કરી. હાશ આ બધું શીકણું શીકણું કેવું છે? આખી ક્યાં જાવ? અરે હાથ પગ મોઢું ધોવા જાઉં છું, બીજે ક્યાં જાવ? થાકી ગયો છું હાવ. પણ આ પોલીસ વાહે પડી હોય એમ કેમ ધમાધમ હાલ્યા જાવ છો? આમ ક્યાંક જોવા અહીંયા રૂપાળી આવી હારી બાયડી હેઠે ઉતરતી થી. હા બે આ તારા રૂપના દર્શન કરવા નહોતો જાતો તો હું કરવા જતા હતા? હાથ પગ મોઢું ધોવા જાતો તો બાપા. તું છે ને એક તો બાપા અહીંયા વાડીએ આવીને આજે મગજ બગાડ્યું છે ને તું હવે અહીંયા મગજ નો બગાડતી હો હવે. હા તમારા બાપે હવારમાં મારું મગજ બગાડ્યું છે. ખાવું ખાવું ને ખાવું કૂતરાની જેમ નકરું ગળસવું છે એને. હા બાપા અમને ખબર જ છે. હા એટલા હારું તે છે ને હું ને મોટા ભાઈ ને બધી વાત કરતા હતા અને અમે તો નક્કી કરી નાખ્યું છે કે આ બાપાને છે ને હા આખા ટકનું છે ને એક દીનું ભેગું આપી દેવાનું. મતલબ કે જેથી આપણો વારો હોય છે ને તેથી આપણે આખા ટકનું જેટલું પણ એને ખાવા જોતું હોય ને એ બધો કાચો માલ સામાન લઈને આપી દેવાનો. અને મોટા ભાઈએ કીધું છે કે જેથી એનો વારો હોય છે તેથી એ આપી આવશે. પણ બનાવવાનું એ હાથે બનાવશો? હા એને બનાવવું હોય તો બનાવે, ન બનાવવું હોય તો કાચે કાચું ખાય. આપણને ક્યાં કાંઈ ફેર પડે છે? અને આમે તે આ જ્યારે હોય ત્યારે એમ કહે છે ને કે આ નીન ઓલું નીન ફલાણું નીન ઢીકણું નીન, એને ખબર પડે કે આ બધું બને કેવી રીતે. બનાવશે આ ફોડા. સાચી વાત છે તમારી. હા બહુ નખરા હુજી ગયા છે હમણાંથી તો. હા હું તો છે ને કંટાળી ગઈ છું તમારા બાપથી. ક્યારેક તો એમ થાય કે તમને બેયને મૂકીને છે ને માર પિયર વઈ જાવ. ભલી શું હતું આમાં મારો શું વાંક છે? મેં તને કોઈ દી કાંઈ કીધું છે? તારી યારે હંધી વાતમાં હું સાથ પુરાવું છું કે નહીં? અને આમે તે રહી વાત મારા બાપાની તો આમ જો એનો સ્વભાવ એવો છે. અમે બે ભાઈઓએ છે ને એને ગણવાના જ બંધ કરી દીધા છે. આ તો હું છે કે થોડી ઘણી જમીન આપણા હાથમાં છે તો એ જવા હું દેવી એટલા સારું. નકર ન્યાય એને કોણ હાચવે એમ છે. નો મૂક્યાવી
વૃદ્ધાશ્રમમાં એ પડ્યા રે એ જે ઓલું આસુ ડોળું શાક ખાવા આપે જ ખાઈ લે. એ હાસું પણ આ તમારા બાપા છે ને એ જ લાયક ના છે તો તઈ તમારા ભાભી યાર વાત કરી કે ભાભી યારે હું કેવી રીતે વાત કરું? ઈ તમારા બાયુ બાયુ વિશેની વાત છે. વાત કરવાય મારે જવાનું આ તમારે તો કોઈ કામ જ નહીં કરવાના એમ ને હેતલ, તું- બધા કામ મારે જ કરવાના ના ના કહી દો ને કે હું વધારાની છું એમ અરે નક્કી તો કરી દીધું બાપા તને, હે આટલું બધું તો નક્કી કરી દીધું. આ તે મને કીધું તું કે તમે આવું કરજો ને તેવું કરજો, તોય તે તારા હાટું આટલું તો કર્યું ને. અરે માણાની કદર થવી જોઈએ. હે હા, તારી માટે આટલું બધું કર્યું. સામે આલીને એમ તો નથી કહેતી કે વાહ ભાઈ વાહ તમે બહુ સારું કામ કર્યું. આજે તો તમે વખાણ કર્યા કે ન કર્યા પણ આજીવન વખાણ થાય ને એવું કામ તો કર્યું જ છે. એક વાત પૂછું હા પૂછ. આ પછી બહુ આ મોટા ભાઈનું માયનું નથી ને એ પાછા એને બાયડીને બસાવવામાં આપણને હુળિયા સડાઈ દે હા ના ના, એમ તો હું નાનકો છું, હા એમ આગળ ગમે એમ ધોય. હું એનો જ ભાઈ કહેવાવ કે નહીં? હાંધી ખબર પડે તું તાર આમ જો ક્યાંય આંટી વીટીમાં નહીં આવું. અને જો એવું કંઈક લાગશે ને તો તરત સૌથી પહેલો હું સટકવામાં હોય. એટલે ચિંતા ન કરતી. આમ જો આપણે દખી થાય ને મેં બિચારા દખી જ થાય છે. લે બિચારા ક્યાંથી હા તાર ઉધી બાપાને રોટલા મેં ખવડાવ્યા ના ના, એમ તો એણે ખવડાવ્યા હો. વાહ તમને બહુ દયા આવે નહીં બધી તો દયા તો આવે જ ને, મારા મોટા ભાઈ છે અને આમે ત્યાં ગમે એમ તોય અમે બે ભાઈઓ થઈ ને અમારા મનમાં કઈ નાનત નથી. હા તો બધું બાપુજીના હિસાબે થાય છે. બાકી હું તો કહું છું કે બાપુજી વ્યા જાય ને પછી તો અમારે છે ને એવું નક્કી કરી નાખવું છે કે આપણે બધા હારું હાર રહેવા મળી. હે સારું જ છે, ફાયદો થાય. હા, ઘરના કામકાજ ઓછા કરવા પડશે તારે તે ને ભાભી તે. હા હો તો હું ભાભીને છે ને આમ બેન બેન કરીને ફૂલ ચડાવતી જાય ને કામ કરાવતી જાય હા તો બસ, હા ઉતે કંઈક મગજ વાપર નહીં. હા મગજ તારું બીજી બધી વાતોમાં દોડાય છો તે. એટલે તમ કેવા હું માગોસ કેવા એ જ માગું છું કે જો અમે નક્કી કર્યું છે હવે આગળ હું કરવું હું નહીં તારે ને ભાભીને જોવાનું છે. જો બગાડો તોય તમારું અને સુધારો તોય તમારું, અમારે કાંઈ લેવા દેવા નથી. અમે નક્કી કરીને કહી દીધું. હા ખાવું છે મારે તે પણ કેમ હાથ પગ મોઢું ધોઈ લઉં. આ થાયકો પાયકો આવ્યો પણ નીકળી વાતું સિવાય કઈ ધ્યાન નથી દેવા દેતી. લે હું હાથ પગ ધોઈને આવું. એ હા બાવ જો એ હા ઉપર તો સાઈડ. હે ભગવાન હાલ હાલ બાપુજી ભૂખા છે. હાલ હા હા તો 32 જાતના ભોજન ને 33 જાતના શાક લાવ્યા બાપુ હાટું. લ્યો બાપુ. હા લાય. હા અમે તમારે હાટું ખાવાનું લાવ્યા. જરા ખાઈ લેજો. બેહો બેહો બાપુ જરા બેહી લ્યો ઘડીક વાર તમે. બેહવું પડશે. બહુ ભૂખ લાગી ને બાપા? રહેવા તો નહીં હોય ને કા? ટાણું થાય તો ભૂખ તો લાગે જ ને. હા હવે ખાઈ લેજો અને શાંતિથી અહીં રહેજો. આ છે ને હું ઓલી બાળી ઓલી ખાટલી પડી છે હું નાખી દે એટલે તમારે હું કરવું હોય તો ઉપાધિ નહીં. તમે ચિંતા ન કરતા તમે. હો હા અને કાલથી છે ને હંધુય તમને વસ્તુ પણ આવી જાહે. હા એટલે એ તો હું સીધો મોકલી દે. પછી તમારી આશે તમને જે ભાવે ને એ જ બનાવીને ખાઈ લેજો. હા. રોટલા બે ઘડી નાખજો યાર તમારી રીતે. આજે જો તમારા હાટું 32 જાતના ભોજન લાવી છું. હા લ્યો લ્યો ખોલો ખોલો. હા બેટા, આ જે ખાટલાની જરૂર નથી, તમે ટાણે રોટલો. હા હાલ્યો ખાજો કેવું સારું છે ખાવાનું. આ શું કહેવાય? હું બનાવ્યું તે? જો હા છે ને આ બરફી, આ સુરમન લાડુ, આ મોહનથાળ, આ અડદિયા, પછી આ દાળ ભાત શાક રોટલી સંભારો, પછી આ ખીર. જે સારું લાગે ને એ તમને ખાઈ લ્યો આમાંથી. અરે બેટા, આ હોવ તો ઠીક, પણ તારી પાસેથી મને આવી આશા નહોતી. આને કરતાં ન લાવ્યો હોત ને તો હું ભૂખ્યો હોઈ જાત. પણ આવું તમે શું કામ મારી હારે કરો છો એ ખબર નથી પડતી. બાપા એમાં એવું હતું ને કે આજ અમારે બે જણાને એકટાણું હતું. હે એટલે રાંધવાય તો નહીં એટલે મેં કીધું હા તમે થાળીઓ હરખી ઉટકતા નથી ને એટલે આ કાકરા લેવા એટલે આ ગહીન જરાક અને ઉટકો એમ હાટું સમજો જરાક. હા ખાતા તો બે મોઢે આવડે પણ ખાઈને એની થાળી ઉટકવાની ખબર નથી પડતી આ ડોહાને. હા આને કરતાં ન લાવ્યો હોત ને મેં તમને કીધું એમ તો મને એટલું બધું દુઃખ ન થાય. પણ આ જોઈને તારા ઉપર મને હવે હું કેવું યો ને. ચાલુ કરી દીધી લવારી ડોહાઈ એની 2 અક્ષરની. હવે તમારે છે ને કાંઈ ઉપાધિ નહીં રહે. અમારે ધક્કોય ખાવાનો નહીં રહે. આ સીધું સામાન બધું મગાવી જ લીધું છે. આવે ને એવું અહીંયા નાખી જાય. આ મારો વારો છે ત્યારે હું નાખી દે ને દેવાનો વારો છે તે દેવો આપશે. હા આ છે રોટલા ઘડીને ખાજો ને કરજો જલસા. બીજું શું હોય? જે મન થાય ને તમને
એ તમ તાર બનાવીને તમે ખાઈ લેશો હો ને, ઉપાધિ કરતા નહીં તમ તારે. જેટલા મરી મસાલા ઘટે ને એટલા અમને કહેશું તમ તારે. અંધાઈ મરી મસાલા તમારો દીકરો તમને લઈ આવીને ઘરમાં નાખી દે હે. મને હવે કાંઈ ખાવાનું મન નહીં થાય, કારણ કે તમે પકવાન જ એટલા બધા લાવ્યા છો ને આખી જિંદગી નહીં ખૂટે. હા તો હજી ઓછા લાવ્યા છીએ, અને તમને બીજું કંઈ ખાવાનું મન થયું હોય ને તમારા મનમાં તમ તારે સમજી લેશો. લ્યો ખવડાવું, હાલ તમે ખવડાવો ને બાપુજીને એક બટકું તો ખવડાવો. લ્યો ખાઈ લે આ બરફી ખવડાવો તો ખરી. ખાઈ લે. અને આ થાળી છે ને તમે તાર પાછી દેવા ન રાખતા. હવે થાળી એક થાળીમાં હું થઈ જાય તમે જ રાખજો, તમારે ખાવા થાય બરાબર. હા અને છે ને થાળીને હરખી ઉટકજો પાછી, બાકી વાઈસ મારતા. અને એવું હોય ને તમ તારે તો ઓલા પૈડા છે ને હમણાં તો ઘરે કામ કરવા વાળા મજૂર આવ્યા અને આપણે થાળી ખાવા આપી હતી. થાળીઓ છે એમને જ પડી છે. આપી દીધી ને બાપાને બે ત્રણ થાળી હોય તો કારક કાંઈ લાગશે હા આપણે આમે એમને પડી છે, ઉકળે નાખવીને તૂટી જાય એના કરતા બાપો ભલે ને વાપરતા. આમે ગમે એમ તે આપણા બાપુ છે ને મને તો દયા આવે એમ તો એના ઉપર. આ નેપકીને હું લઈ જાઉં, ભલે ને એને મોઢું હા એને મોઢું હોય ને તો કામ આવી. તમારે મોઢું લૂસવા થાય. હાલો હવે આપણે જઈએ. બે હોન તમારા બાપુ ભેગા 5 મિનિટ આવ્યા તો બેહી જાવ ને હવે. બાપુ તો નવીરા છે. અરે નરાધમો, જરાક તો શરમ કરો. તારો બાપ શું અને બાપ હારી આવી મશ્કરી કરો છો ને, કયા ભવે આ પાવમાંથી છૂટશો તમે? હે ડોહા અમે છે ને કઈ તારી મસ્તી નથી કરતા હો, અને એમનો ટાઈમે નથી એવો. હા તો અમને દયા આવી ને અમે આવ્યા, બાકી મરને ભૂખો મારા બાપ નું શું જાય છે? ક્યાં તું મારો હગો બાપ છો? અરે હવે રહેવા દે ને, કોને પથ્થર અમે માથું ફોડશું હે? આ છે ને આ તમને શિખામણ દેવા આવ્યા કે આ છે ને ખાધા પછી થાળીઓ આમ લૂસાય. હા ઊભી થા, આપણે વાત જ નહીં કરવી. તમારો ભાગ્યો હવે તો આ મરે ને તો સારું છે તમારો બાપ. હે ભગવાન, વહુનો તો હગો બાપ નથી, પણ જેનો હગો બાપ શું એને કાંઈ પડી નથી તો વહુને તો હું કહેવું મારે. ક્યાં ગયા હશે ભાભી? લે તમે અહીંયા હું હળી કરો છો? આવો અહીંયા બેહો. આવું લે કઈ હળ નથી કરતી. આ તો ઝાડવામાં ફળ થયું હોય ને તો હું કોઈ લઈ લઉં. આ તારા જેઠને બહુ ભાવે, હા મીઠું નાખીને ખાતા હોય એટલે. મારા જેઠને આવો આસો ડૂસો ખવડાવો તો બિચારા હારા ક્યાંથી થાય? હા તમે જમાયું શરીર. એ આમાં સારા થાય. હાસુ કહું ને તો હાસુ વિટામિન આની અંદર જ મળે. ગળી ગયેલા છે હાઠીકડા જેવા, દેશી ઘી ખવડાવો. હા મને ખબર નથી પડતી કે હારું આ સપનું જોઉં છું કે હકીકત છે કે આજે મારી દેરાણી મારા ઘરના આંગણે આવી છે. આવીને તમને દર્શન દેવા આવી. આ કેટલા દીથી તમારું મોઢું નહીં જોયું હોય કા? તે ભૂલાઈ ગયું હશે. સાચી વાત છે. આ તારું મોઢું નથી જોયું ને તો મને ખાવું નતું ભાવતું. એટલે જ હું આવી. લે હવે તું આ ક્યાં કામથી આવી એ તું મને કહી દે કે આ તમારી દેરાણીએ મારા ઘરમાં હું કામ પગલા પાવન કર્યા? હમણાંથી તો તમારા સસરાને ને હા તમારા બેયને હારો પ્રેમ ઉભરાણો. લાડવા ખવડાવી આવ્યા તમે એને? હા હા હું તો બરફી ખવડાવી એવી, લાડવા, મોહનથાળ, સોન પાપડી હંધુય ખવડાવી એવી મારા હહરાને. બહુ સારું કહેવાય. હા તમે છે ને હાસું કહું ને તો આવું કોઈ હારે ન કરાય. એટલે મેં શું કર્યું વળી? હા તારા કરતાં તો ઓછું જ કરું છું. રેવા દ્યો. સાંભળતી હતી હવારમાં હા હડકાયો કૂતરો હાવ હાવ કરતો ધોયડો આવે ને હંધુય સાંભળતી હતી. રહીશ તો આપણે બાજુ બાજુમાં જ ને. તે હું નાની છું, હું ગમે એમ કરું હાલે. તમે મોટા છો, આ સમાજમાં તમારે ઊભું રહેવાનું હોય તમારે ને મારા ભાઈને. હું નાક બતાડશો, હું મોઢું બતાડશો. અમે બે જણા તો નાનામાં કહેવાય છે કે છોકરા છે હાલ છે હાલ. હેતલી તને એક વાત કવેલી, હા આટલા વર્ષથી બાપુજીની સેવા મેં એકલીએ કરી છે. મારા વગર વાત નથી થતી. પેલી વાત તો ઈ. લે હવે આ છોકરીને ખાલી આ મળીએ ને તો એને એમ થાય કે મને માર્યો. ખાવાનું થાય મન નહીં લાગે તમ તારે. હા પાડા જેવા છો, ક્યાંથી લાગે? અમારા ભાઈનું બિચારાકનું લોહી પી ગયા નકરું. મારા ધણીનું ખાવશું ને અને મારા ધણીનું લોહી પીવું ને એ તો મારો હક છે, મારો અધિકાર છે. પરણીને આવી 4 ફેરા ફરીને કોઈની જેમ ભાગીને નથી આવી, એટલે એ તો કઈ ઉપાધિ નથી મારે. ભાગીને એટલે તમે કેવા હું માંગોસ? ના રે ના, હું કોઈને કઈ કહેવા નથી માંગતી. આ તો ખાલી વાત કરું છું પ્રસ્તાવિક. હું થોડી કઈ ભાગીને આવી છું. ના ના ના, હા મારો દેર તને ભગાડીને લાવ્યો કા? તું થોડી કઈ મારા દેરને ભગાડીને લાવી છો? બંધાને હું કામ ને મારું મોઢું ખોલાવે છો? તો તમારે આવું કઈ બોલવાની જરૂર નથી. તમારે તો અમુકલું હારું રહેવું જોવે, મારી મોટી બેનની જેમ રહેવું જોવે.
એની જગ્યાએ આવું હવે આવડતરા વેણ બોલો, શરમ નથી થતી? ના આ રે મોટા છો તોય મારે તમને શિખામણ દેવી પડસ. તું તો મારી નાની બેન છો અને મારી નાની બેનની જેમ જ રાખું છું. પણ આ તો હું જો આ હું લગ્ન કરીને કેટલા વર્ષથી આવી પરણીને આ ઘરમાં, તમે આટલા હું કાંતો વર્ષથી કાઢી બાપુજીની સેવા હું જ કરતી હતી. તો હવે તને એમ ન થાય કે આ મારી મોટી બેન જેવી મારી જેઠાણી છે એને હું પોરો આપું અને બાપુજીને હું સાચવું એમ? પણ નહીં, તને તો એવું થતું જ નથી. હું કરવા હસું? મેં કઈ બાપુજીને ઠેકો લઈ લીધો છે? અને તમે એટલા વર્ષથી આવ્યા તો તમે હું કાંદો કાઢી લીધો ઈ કયો ને પેલા? તે ઠેકો મેં એક જ લીધો બાપુજીનો, હરો મારા એકનો જ છે. તમે મોટા છો, તમે પેલા આવ્યા, તમારા હંધાઈની હોવ નહીં, પેલા તમારા હસવવાના હોય. તો મોટા છે તો હું થઈ ગયું? પેલા આવ્યા તો હું ઢળવાનો આખી જિંદગી, ઈ તમારું તારા આવ્યા પેલા ઢળી લીધો મેં. ઈ અને બધું તે તો આવીને નોખા કરાવ્યા હંધાઈ ને. બાકી હંધાઈ કેવા ભેગા આરામથી રહેતા હતા, તો બાપુજીનો પ્રશ્ન ન આવત બોલી ભેગા લ્યો. હોત તો. હજી બોલી લો. બોલવું તો ઘણું બધી છે, પણ જે માણા હોય ને, જેના બુદ્ધિ હોય ને એની પાસે બોલાય અને એને સમજાવાય. બુદ્ધિ વગરના સમજાવીને બોલીને શું ફાયદો છે? કાંઈ ફાયદો નથી. તમે કેવા હું માંગો? સીધી રીતના કહેવો. હું તો કાંઈ કહેવા નથી માંગતી. સમજદાર હોય ને એ મારી વાતોથી સમજી જાય. આ પણ તમે તારામાં તો છે ને- ક્યાં બુદ્ધિ છે? તમે છે ને પહેલેથી તમાર ટેવ આ જલેબીના ઘૂસડાની જેમ વાતને ગોળ ગોળ ફેરવવાની, અને મારે કેવી ટેવ ખબર? આ ફાફડાની જેમ સીધી વાત જ કરવાની, સમજ્યા? એ વાત હાચી. હા, જલેબીનું ગુસડું હારું મીઠું કેવું હોય નહીં, અને ફાફડું કેવો ખારો ખારો હોય. બાકી બને તો સોનાના લોટમાંથી ને જ બે તો પણ. રહેવા દો, તમારે કહેવાની જરૂર નથી. અને પહેલી વાત તો ઈ કે આ જલેબી છે ને ઈ સૈણાના લોટની ન બને, ઈ મેંદામાંથી બને, સમજ્યા? હે ભગવાન, એને મસાલા લોટે નાખી. તને ખબર છે ને જલેબીમાં નકરો મેંદામ ન બને. આવડે છે? કોઈ દી બાપાની ઘેર બનાવી હોય તો ખબર હોય ને કે જલેબી કેમાંથી બને, મેંદા લોટમાંથી બને કે ચણાના લોટમાંથી બને. નહીં, જેવી વાતને વાતનું વતેસર કરતા તમારી આગળથી જ શીખે. હો બેહો, ખવડાવો મારા ભાઈને અરે આવા બે બે, કાસા. આ તુંય ખાતી જા. આમે તને જરૂર છે. જો તારો શરીરે ઉતરી ગયું, તમ તારે લે યાદ કરશે તમ તારે મને. આમાં મીઠું નાખીને ખાજે, અને વધારે ખાવા હોય ને ઝાડવામાં છે તમ તારે તોડી લે. ઉપાધિ કરતી નહીં, પેટ ભરીને હમાય ખાજે. બોલ લીધું, ખાવ તમે. લ્યો, નો ખાતો કાંઈ નહીં, ઘેરે જા. મારી ઘરે એક ફ્રૂટ બચશે, બિચારા મારા ઘરવાળાને કાંઈક તો ગણ કરશે. આ ક્યાં ગયા છે? હા, જો અંદર ઊભા લ્યો. જો આ બધું સીધો સામાન લાવ્યા છે. આ ગાડીમાં થેલો પડ્યો છે, તમે જરાક લઈ લો. ઉપડે એમ નહીં તમારથી. હા, અને બાકીનું બધું લખાયું છે. હા, એટલે એ ઓલો રમણી કયો આવીને તમને આપી જાય. પૈસા કાંઈ દેતા નહીં. બાકી આમ તો અમે નક્કી કર્યું જ તું કે તમારા નામ ઉપર લઈને તમે પૈસા આપી દેવો, પણ હવે એટલી દયા ખાઈ છે કે પૈસા આપીને આવ્યા છે. અને બીજું હું કે હવે તમારું ઉપાધિ નહીં. હા હા છે, રોટલા ઘડી લેવો ને એટલે શું થાય ખબર છે? એ બાને તમારો થોડોક વખતે નીકળી જાય. ખોટું નવરા બેઠા હોય, હાવ બેઠા અહીંયા માટા ફેરા કરવા, એની કરતાં એમાં થોડાક રેસા પૈસા રહો ને તો તમારો દી ટૂંકો થાય. સમજાણું? હું કહું, આજે આપણે આ જરાક એવું ઓવડી જેવું બનાવ્યું ને, આ બહુ મોટું છે. હા, થોડુંક કાપડ છે ને મારે જરૂર છે, તો થોડુંક કાપડ હું લઈ જાવ અને અડધું કરી નાખી. આ ખોટે ખોટું અહીંયા પડ્યું છે. થોડું શું કામ? હા, આ બધું જ લઈ જા ને. આ ઉપર ઓલા રાડા પીડાઈ નાખી દેજે. આની શું જરૂર છે અહીંયા? એક બરાબર કામ છે. કરો ને, હા લુગડું જ નહીં પણ મેં કપડાં પહેર્યા છે ને એ લઈ દાવ એટલે તમારા મનને શાંતિ વળે કે મારા બાપાએ જે કાંઈ ભેગું કર્યું હતું ને એ અમે હાથ ભેગું કરી લીધું. ભૂંડા લગાડવા માગે જુઓ. આ ગામમાં વાતો થાય ને આપણી એટલે હે છોકરાનું સારું નથી શીખતા. હા, કપડા વગી નાટા અમારે લોકો આપણી વાતો કરે ઠેકડી ઉડાડે ને કે ભાઈ છોકરા બાપાને હાસવતા નહીં હોય. હા, એવો ઈરાદો છે એમનો. અને વળી પાછા વાતો કરશે મોટી મોટી હો, કે આમ રહેવાનું ને તેમ રહેવાનું. હવે ભાઈ તમને રાખીએ છીએ એટલું ઘણું જ છે. અને આમ પણ ગામ વાતો કોની કરે છે એ બધી મને ખબર છે. ગામને કામ શું છે? હે વાતો કરવા સિવાય કે કામ તો છે નહીં. મને તો કોઈ ફરક જ નથી પડતો. હા, ગામને જે કેવું હોય કે, અને આમે તે હું તો ગામને બધાને જોવ જ છું. આ બધાય પોતાના મા બાપને કેમ હાંસવે છે ને શું કરે બધાની ખબર જ છે. આપણે આ તો હારા કહેવાય. હા, એની હાડો સીધો કરિયાણું તો લાવી દે છે. હા, અને અહીંયા રહેવા ઓરડી બનાવી દીધી. હવે આનથી છોકરા કેટલું ખાંસવે એ તો કહેતો. હા, ગામમાંથી ઘણા લોકો વૃદ્ધાશ્રમમાં વ્યાજ ગયા છે. એ બાપાને કહેજો પાછા એની નોંધ લે, નકર એ નોંધ લેવાનું ચૂકી જતા હોય છે. હે ભગવાન, બસ આ દિવસ જોવા માટે જ મને જીવતો રાખ્યો.
સાંભળે છે ભગવાન? હા, લાગતું નથી કે ભગવાન તમારી કોઈ વાતો સાંભળતા હશે. અને સાંભળશે ને તોય કહે હા કરમ જેવા કર્યા હોય ને ભોગવવા જ પડે ભાઈ સાહેબ. હો અને એ એમ કઈ નહીરો થોડો છે, એને કઈ બીજું કામે નહીં હોય એ બાપાની વાત સાંભળે. હે હા, આપણે સાંભળીએ એટલું ઓછું છે કઈ તે એ સાંભળે. હા મેં તે આપણા બાને તો ભરખી ગયા છે અને હવે આપણી વારી લેવાના હતા. પણ સારું થયું હા આપણી ઘેરે છોકરા સૈયા થયા નથી ને ત્યાં આને છે ને જુદા કાઢી મેલા. નગર તો આની નજર લાગી જાત ને તો હું તો કહું આપણે કોઈ દી સુખી ન થાત. હાચી વાત છે, 100%ની વાત હાચી કરી. હા હા, આપણે કહેવાય પાણી આવ્યા પેલા પાયલ બાંધી લીધી ને એટલે આપણે બે ભાઈ તો છે ને પાપમાંથી છૂટી જાવ, નગર આપણે આખી જિંદગી રીબાવાનું રહેતો. પણ છતાંય મને એમ થાય કે આ તમે તમારું ફળિયું ખોટું આપ્યું. હવે આમને કઢાય આમ બારા, આ ગામ બારા ઘણી બધી જગ્યા છે ત્યાં પડ્યા રે તાફોડા. પણ હવે તમને દયા આવતી હતી તો ભલે કરો, બીજું તું બાકી હું તો ન જ રહેવા દઉં મારા ઘરમાં. તમને નહીં સમજાય કે ને નહીં સમજાય, તમે તમારા બાપને હેરાન કરો છો ને તો મને તો લાગે છે ને કે મારે આ વેણ બોલવા ન જોઈએ, પણ તમારા ઘરે કદાચ રજાય નહીં જન્મે. લ્યો નિહાકા નાખવાના ચાલુ કરી દીધા. હવે જે માણા પોતાના દીકરાનું હારું ન ઈચ્છે એ હું હારો કે સુખી થવાનો હે અને વળી પાછા આશા રાખે સુખની, મને આમ રાખો મને તેમ રાખો. હવે કંઈક હારા વિચાર કરો, હારા વિચાર કરો, સંતાનોનું સારું કરો. અમે અહીંયા તમારી હાટું પૈસા ભરી ભરીને આવ્યા અને તોય બે વેન ન થારા નીકળતા. 3,000 રૂપિયાનું પાણી કર્યું મેં, બોલ 3,000નું કરિયાનું છું. હા, હજી બીજું બિલ આવશે તારે ચૂકવવાનું તો બાકી. કદર છે આને? કદર છે? ના પાડતો તો કાની હાટું ન હોય તો કે ના ના તેલનો ડબ્બો લઈ લે ને ઓલું લઈ લે ને તે લઈ લે ને લ્યો આપ્યું શું થાય. પણ એક વાત યાદ રાખજો, તમે મારા શીખવાડાથી નથી શીખતા ને, સમય એક દિવસ જરૂર તમને શીખવાડશે. સમયનું ચક્ર ફેરવતા બહુ સારી રીતે આવડે છે અમને. હો ફેરવી લઈશું અને જોઈ લેવું. સમય અમે લડવાનું છે ને લડી લેવું. હાલો હાલો કામ પત્યું તો જઈ. મગજ મારી નહીં ઓલું બાસ્કો લઈ જાવ, હાલો ગાડીમાંથી ડિલિવરી કરું. ચાલો ગાડીમાંથી મેલો એટલે લઈ લે એની રીતે. હે ભગવાન, હવે આ છે ને લમડે હાથ દઈને બેહવાથી કાંઈ ફાયદો નથી. હવે કંઈક કરો ને તો સારું છે. હવે શું કરવું તું જ કે? આજે તો ખાઈ લે, કાલ હું જમશું એના ઠેકાણા નથી. હા બધામાં નુકસાની ગઈ. આપણે તો હાવ કંગાળ થઈ ગયા. ત્યાંથી આરો ન થાવ તો કઈ રીતે બધું ભેળું કરવું? આજે બનાવવાનો પણ ઘરમાં વેચશે, કાંઈ પડ્યું છે ઘરમાં? હા હાલના 5 વાગ્યા. હા શું કહું ને તો ભૂખી એવી લઈ ગઈ છે, અનાજનો એક દાણો ઘરમાં નથી. હું બનાવું ને હું ના બનાવું ને એ જ ખબર નથી પડતું. પાણી કેટલું પીવું પી પીને. કાલ બપોરે ઠેઠ જઈમાં હતા. જાણું છું, હંધી વાત જાણું છું. હા ચાયથી તાક ભેળો નથી થતો. પણ હવે હું કરવું ને એ તો મારો મગજ કામ કરતો બંધ થઈ ગયો છે. હા હા ખબર નહીં આ સમયે પલટો કેવી રીતે માર્યો. નથી પાકમાં કાંઈ લેવાનું. હા બધું બળીને રાખ થઈ ગયું. માથે લેણું એટલું થઈ ગયું. હું કરું શું કહેતી હતી તમને? આ દેવાભાઈને કહો ને એની પાસે કંઈક હોય તો આપણને આપે થોડા ઘણા. એને હું કહું? એ ક્યાંથી આપવાનો છે? એની હાલત આપણી જેવી થઈ ગઈ છે, આપણી કરતાં બદતર થઈ ગઈ છે. એને ખાવા ખીચડી નથી. એ મને શું દેતો હતો? અમે બે ભાઈ આ વ્યાજે રૂપિયા ગોતવા જઈએ છીએ, પછી મળવાય જોઈએ ને કાંઈક થોડા ઘણા રૂપિયા મળે તો ઘરમાં અનાજ કરિયાણું તો નાખી દઈ ને એવું હશે તો પછી બે ભેળા રહેવું. પણ કંઈક મેળ પડે તો થાય ને. ઘણા રહેવાની વાત ક્યાં કરો છો તમે? મારે ભેગું નથી રહેવું કોઈની. અને એવું લાગશે ને તો હું તમારા બાપુજીને ઘેરે વહી જાય. કેવી વાત કરસ તું? અટાણ લગી મારો સાથ આપ્યો અને અમારા કપરા સમયમાં તું તારા બાપાને ઘેરે વહી જાય મને મેલી? જો મેં છે ને આવો દી કોઈ દી ભાડ્યો નથી. તમને ખબર છે મારા બાપુજીની ઘરે સાહો જલાલી છે અને અહીંયા રહીને શું છે ભૂખા મરવું પડે છે. આ કાલ બપોરે ખાધું એ ખાધું, આજે હાંજ પડવા આવી આ 5 વાગ્યા તો એ કંઈ ખાવાનું ઠેકાણા નથી. ઘરમાં એક દાણા નથી. ખાવું એ હું ભૂખું કેટલું રહેવું પછી? પણ તું જ કે હું શું કરું? કેટલી મહેનત કરું છું ભેળું કરવાની, પણ થવું જોઈએ ને. અને તું આવી રીતે હા મધવચ્ચે મને મેલીને જવાની વાત કરીશું તો મારે શું કરવું? અમારું કોણ પછી? તમારે જે કરવું હોય કરો. તમારું જેને જે થવું હોય ને એ થાય.
બાકી જી આવજો ગમે એ જગ્યામાં ને ખાઈ આવજો તમે. બાકી હું તો વહી જવાની છું મારા બાપાને ઘેરે. આમ નામ કોણ ભૂખ્યું રહીને હેરાન થાય? હકે રહેવું ને ભૂખે મરવું એના જેવું છે અહીંયા તો પડ્યા રહીને. તો પણ છે તારી પાસે કોઈ રસ્તો તો બતાવી લે. મેં તો ઘણા રસ્તા ગોત્યા પણ ક્યાંયથી મેળ નથી પડતો. હા, અમે બે ભાઈ કેટલી મહેનત કરી, ક્યાંક થોડાક પાસે પૈસા લઈ લઈએ વ્યાજે કોક પાસેથી, પણ એ કોક આપવું તો જોઈએ ને. દાડીએ વહી જાવ બે ભાઈઓ, 300 રૂપિયા તો આવશે હાન થાય તો થોડું ઘણું તો ઘરમાંથી ખર્ચો નીકળશે, પણ એ તો કરવું નથી તમારે બેમાંથી કોઈ. દાડીએ જવું નથી, નસીબદારના દીકરા રહ્યા ને એમ. અને ખબર છે કે વ્યાજે કોઈ તમને રૂપિયા આપવાનું છે નહીં. હંધાઈને ખબર છે કે તમારે ખેતરમાં નુકસાની ઉપર નુકસાની જ જાય છે, હંધોય પાક બળી જ જાય છે. અરે આ ગામમાં છે દાડીએ કોઈ રાખવું તો જોઈએ ને, તો દાડી કરીએ, પણ એ કોઈ નથી રાખતું. હા તો કાંઈ નહીં, રેજો એકલા ખોરડું વેસી રોડ ઉપર રહે અને ખાજો તમતા રહે. આમે તમને કોઈ રૂપિયા તો નહીં આપે. કદાચ તમારું ઘર બેસાઈ જાય ને તમે એકલા રહો, તમારે 3 વર્ષ ખાવાના થઈ જાય રૂપિયા. એટલે તું હા મને દોષે મેલીને વહી જાય એમ ને? તો શું કરું? તમારી ભેગી હું હેરાન થાવ એમ? તમારો કહેવાનો મતલબ તો એવો જ છે ને કે હું હેરાન થાવ તો હું તમારી ભેગી રહીને હું ભૂખી મારું? એના કરતાં મારા બાપુજીને ઘરે ના વહી જાવ. મારા બાપુજી હારો છોકરો ગોતીને પરણાવી દે મને. ઓહો, મને તો એમ હતું કે આ લગ્ન ગ્રંથિથી બંધાઈને પછી ઘરવાળી સુખ દુઃખમાં સાથ આપશે, પણ એવી નહોતી ખબર કે ઘરવાળી તો ખાલી સુખમાં જ સાથ આપશે અને દુઃખમાં સાથ છોડીને વહી જાય. કાંઈ વાંધો નહીં. હા, કેટલા મહિને તમારી ભેગી તો પડીશું, કેટલા ટાઈમથી ભૂખીને તરસી રહું છું, પછી હું પણ થાકી જાઉં છું હવે. આ ઢળવાને ખાવા બટકું નથી મળતું મને. કાંઈ વાંધો નહીં, તને જે સારું લાગે ને એ કરજે. બાકી જો હું મારી રીતે કંઈક થાય તો જોગવાઈ કરું છું, પછી તને જેમ સારું લાગે એમ કરજે. હા તો કરો, ઘરમાં જોગવાઈ કરીને જાવજો, એમને એમ ન આવતા. સારું. મારા સેવા મરદ થઈને પાછા એમ કહે કે હું જોગવાઈ થાય એ કરું, એના કરતાં બંગડી પહેરી લ્યો હાથમાં. અંધાય તે તારા રિપોર્ટને અંધું કરાવ્યું, પણ હું દરદ છે ને એ કાંઈ પકડાતું નથી. એ તો ઠીક, પણ આ નોટે ખૂટી ગયો છે. 2 દી થયા તમે કહેતા હતા કે હું કાંઈક કરી પણ તમે કાંઈ ન કર્યું. હું કરી શકું આમાં? કિસ્મતે છે ને દગો આપી દીધો છે. જે વાડી આપણી પોતાની હતી ને, આજે એ વાડી વેચાઈ ગઈ. જે મકાનમાં આપણે રહેતા હતા ને એ મકાન હવે આપણું પોતાનું નથી. છેલ્લા 1 વર્ષમાં તો આપણી પાસે જે કાંઈ પણ હતું ને એ હંધુય હતું નહોતું થઈ ગયું. જો હું પ્રયત્ન કરું છું, આ ગામમાંથી કદાચ કોઈક દયા કરશે ને તો એખાદા ટક લોટનું તો થઈ જાય, પણ પછી મને નથી લાગતું કે હવે આપણે આગળ તારી કોઈ દવા પણ કરાવી શકીએ. તો તમે મને મરવા દેહો? નહીં, હું મારી જાતને વેચી નાખી, પછી જે રૂપિયા આવશે ને એમાંથી તારો ઈલાજ કરાવી. એક વાત પૂછું? આપણી હારે આવું બને છે, આનું કારણ હું જે સમજુ છું એ તમે સમજો છો? બની શકે, કારણ કે છેલ્લી વાર જ્યારે અમે બાપુજીની પાસે ગયા હતા ને ત્યારે બાપુજીએ ઘણા નિહા નાખ્યા હતા. એ તો એમ પણ કહેતા હતા કે તમે મને આ ભાવમાં દુઃખી કરો છો ને, પણ જોજો હા તમે હાથ ભાવ સુધી દુઃખી ન થાવ ને તો કહેજો. મને લાગે છે કે હા કદાચ બાપુજીના નિહા હાથ તે આપણને નેડા છે. સોને હા ખાલી દશા આપણા એકની નથી, મોટા ભાઈને ન્યાય આવું જ છે. એ તો બિચારા આપણા કરતાં વધારે ખરાબ પરિસ્થિતિમાં છે. જો મને લાગે છે કે આપણે જે કાંઈ પણ ખોટું કામ કર્યું છે ને
આંધું એનું પરિણામ ભગવાને વાળ્યું છે. હવે આમાંથી આપણને એક જ વ્યક્તિ બસાવી શકે, હા, અને એ છે આપણા બાપા. સાચી વાત છે તમારી. એક દિના સમયે આપણે કેવી જાહો જલાલી હતી. આ ઘડીક વારમાં તો બધુંય રળાઈ ગયું. સપનું છે કે હકીકત એ જ નથી ખબર પડતી. આપણે બાપુજી હારે જે કાંઈ પણ કર્યું ને એ અંધુય ખોટું કર્યું. આવું નહોતું કરવું જોઈતું. અને ખાસ કરીને મેં તો બાપુજીને નો બોલવાના શબ્દો બોલીશું. ભગવાને એ જ સમયે મારા મોઢામાં કીડા કેમ ન પાડી દીધા. વધારે શબ્દો ન બોલ. આમ પણ જે થવાનું હતું ને એ અંધુય થઈ ચૂક્યું છે. હજી જો કદાચ આપણે બાપુજીના પગ પકડી લેવું ને, અને જો કદાચ એ દયા રાખીને માફ કરી દે ને, તો બની શકે કે હજી ભગવાન આપણને એક મોકો આપે. ભૂલી જાઓ, આ વસ્તુ તો ભૂલી જ જાઓ. કારણ કે બાપુજી આપણને કોઈ દી માફ નહીં કરે. આપણે એની આરે કાંઈ સારું નથી કર્યું તો એવું કરવાને આપણને માફ કરે. કહેવાય છે ને કે સોરું કસોરું થાય, પણ માવતર કમાવતર ક્યારેય ન થાય. આખરે ગમે એમ તોય એ બાપ છે આપણા, અને એની આગળ નમશું ને તો એ જ આપણા તારણહાર બનશે. જો તું ચિંતા ન કર, હું અટાણે જ મોટા ભાઈને મળવા જાઉં છું. અમે બે ભાઈઓ મળીને કંઈક નિર્ણય કરીએ. ત્યાં સુધી આરામ કરતું. જુઓ ભાઈ, હમણાં હાલત બહુ ખરાબ છે. હા, શું કહું ને તો ઘેરે ખાવાના ફાંફા છે. હા, તમે અટાણ લગી અમારી મદદ કરી છે, તો આ વખતે જે એકવાર મદદ કરી જો ને એવી તમને બે હાથ જોડીને પ્રાર્થના કરીએ છીએ. નિલેશભાઈ, મારી ઘરે તો દવાખાનું આવીને ઊભું છે. મારી પત્ની ઘણા સમયથી બીમાર છે, કોઈ રોગ પકડાતો નથી. મહેરબાની કરો ને, અમે છે ને બહુ જ જલ્દી તમારા અંધાઈ રૂપિયા પાછા આપી દેવું. બસ એકવાર રૂપિયાની મદદ કરો ને અમને. મારા ભાઈ, જે છોકરાઓ પોતાના મા બાપના નથી થયા ને હું એમને પૈસા આપીને હું પાપનો ભાગીદાર બનવા નથી માંગતો, એટલે મને માફ કરજો. જુઓ, આ થોડાક રૂપિયા આપો ને, ખાલી 2,000 બે ભાઈને આપો ને, તોય તમારો આભાર. હા, તમારા પૈસા અમે ચૂકવી દેવું. અત્યાર સુધી હું તમારા બાપાનું મોઢું જોઈને આપતો હતો, હવે એ કહે તો 2,000 હું 10,000 આપું. નિલેશભાઈ, આવું ન કરો ને. તમે તો અમારા માટે એકમાત્ર આધાર છો. હા, તમે ખરા સમયે હાથ જો લઈ લેવો તો અમારું શું થાય? અમારે તો મરવાના દી આવી ગયા છે નિલેશભાઈ. જો તમે કહેવો નહીં અંધુય કરશું. તમે જ્યાં કહેવો ને ત્યાં કામે આવશું તમારી હારે. બસ અમને નાનકડી એમથી મદદ કરી આપો ને એકવાર. ના ના ભાઈ, જેવો જેવો વ્યવહાર હોય એ પ્રમાણે કામ થાય. તમે જેવો તમારા બાપા હાથે વ્યવહાર કર્યો, કાલ ઉઠીને મારા હાથે કરો તો એટલે એ બને, મારાથી નહીં બને. માફ કરજો મને. ચાલો તો હું રજા લેવું. મોટા ભાઈ, હવે તો નિલેશભાઈએ પણ હાથ ઊંચા કરી લીધા. હવે આપણું શું થશે? મારી પત્નીની હાલત બહુ જ ખરાબ છે મોટા ભાઈ. જાણું છું, હું તોય જાણું છું. તારી હાલત જેટલી ખરાબ છે ને એટલી જ મારી ખરાબ છે. હા, તારી ભાભીએ તો મને આવા કપરા સમય મૂકીને જવાની વાત કરી દીધી. જો હા, આપણા કરેલા છે ને આપણે ભોગવી છે. આપણે આપણા બાપા અરે કાંઈ સારું નથી કર્યું, બહુ હેરાન કર્યા છે એને. શું કહું ને તો આજે મને બાપાના એ વેણ બહુ યાદ આવે છે. તેથી એણે જ કીધું તું ને કે બેટા જોજે, કંઈક સમયની ઠોકર લાગે અને કંઈક
પાસો ન પડી જાય ને એનું ધ્યાન રાખજે. પણ ઈડી તો આપણું હંધુય સારું હતું ને. વટમાં ને વટમાં ઘણું બધું સંભળાવીને આવતા રહ્યા હતા. પણ મોટા ભાઈ આજે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. તને તારી ભૂલ સમજાઈ ગઈ ને તો મને મારી ભૂલ સમજાઈ ગઈ. તારે બાપાનું એક એક વેણ આમ ધીરની જેમ વાગે છે. દેવા હજી વખત હાથમાંથી વયો જાય ને એ પહેલાં બાપા પાસે જઈને માફી માગી લઈ. આપણે માફી માગવાને તો લાયક નથી. અરે આપણે તો કેવા સંતાનો સહી કે જેણે એના બાપને કાંટાની જેમ વેણ માર્યા. દેવા હાલને ભાઈ, બહુ જીવ મૂંઝાય છે. બાપા પાસે જઈને મન હળવું કરી આવી. ભલે એ માફ ન કરે પણ એકવાર એની સામે રડી લેવું છે. વિચાર તો મારો તો એવો જ છે. પણ તમને શું લાગે છે આપણે જે કાંઈ પણ કર્યું એ પછી એને અમે આંખથી આંખ કેવી રીતે મિલાવશું? વાત કેવી રીતે કરશું મોટા ભાઈ? નહીં મિલાવી શકીએ. ભલે બાપા માફ કરે કે ન કરે પણ આ મનમાંથી એક રંજ નીકળી જાય. હાલ હાલ. હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ. બાપા બાપુ બોલો, કેમ? શું થયું મારા દીકરાઓને? હો, તમે તો કંઈક બોલો. બાપુ ઊભા થાવ અને વાત કરો જે થયું હોય એ. અમે લોકો હવે કાંઈ બોલવાને લાયક નથી રહ્યા. બાપુ ભૂલ થઈ ગઈ છે અમારા લોકોની. અમે માફી માંગવા સારું આવ્યા છીએ તમારી પાસે. કેમ, એવું તે શું થયું છે? બાપુ સમયની થપાટ એવી વાગી ને કે અમે ક્યાંય ન રહ્યા. તમારો હાથ બહુ દુભાયો. મારી ખાવા ખીચડી ન રહી. બાપુ તમારા દીકરાઓને માફ કરી દો. હા દીકરાઓ, જ્યારે કુદરતની ઠોકર લાગે છે ને ત્યારે જ છોકરાઓને સમજાય છે કે માવતરની આતડી દુભાવે ને એ સંતાન આ ભાવમાં તો શું આગલા હાથ ભાવમાં પણ સુખી નથી થતા. સાચી વાત છે બાપુ તમારી. હા સાચી વાત છે. અમે તમને ન કહેવાના વહેણ કીધા. અરે તમને હેરાન કરવામાં કાંઈ બાકી નથી રાખ્યું. બાપુ તમને ઘરમાંથી જાકારો આપ્યો ને એ પછી અમારી પાસે કાંઈ નથી રહ્યું. ભગવાને પણ અમારા જીવનમાંથી ઘણી બધી વસ્તુનો જાકારો આપી દીધો. એ તો બેટા કુદરતનો ન્યાય છે કે તમે જેવું કરો એવું ભરો. બસ થોડો સમય લાગે છે. હા, અને એ સમયની થપાટે આજે ઘણું બધું અમને બતાવી દીધું. અમને એમ હતું ને કે અમે જ અંધું કરીએ છીએ, પણ જ્યારે અમને ખરા સમય જરૂર પડી ને ત્યારે સમજાણું કે કિંમત અમારી નહીં પણ તમારા નામની વધારે છે બાપુ. એવું સમજી બેઠા કે આ બધું અમારે લીધે હાલે છે. પણ અમને નહોતી ખબર કે અમારા બાપ વગર દુનિયામાં અમારું કાંઈ અસ્તિત્વ નથી. આ તો કુદરતે તમને થોડોક વહેલો તમાશો મારી દીધો. આ જો તમારી ફરજા થઈ હોત ને ત્યારે તમારી ફરજાઈ જો તમને થપાટ મારી હોત ને ત્યારે આશરો લેવા માટે આ તો મારો બાપ ન જીવતો હોત.
પપ્પા પપ્પા હવે કાંઈ નથી બેઠું અમારી પાસે. બસ જે કાંઈ પણ છે ને એ અંધું અટાણે તમારી સામે છે. બસ દીકરા બસ, કાંઈ વધ્યું નથી એવું નહીં બોલ. ભલે કાંઈ ન વધ્યું હોય, પણ આ તમારો બાપ હજી તમારા માટે જીવે છે. બાપુ અમને માફ કરી દેજો. અમે તમારી હારે કેટલું ખોટું કર્યું, કેટલા કડવા વેણ બોલ્યા, તમને ખાવામાં પણ પથ્થર આપ્યા, પાણા આપ્યા, નોખા કાઢ્યા. તમારો એક ટકનો રોટલો પણ અમને ભારે પડતો તો બટકું રોટલો. આ હંધી સજા છે ને, આ શું કહું ને તો એની જ ભોગવીએ છીએ. શક્ય હોય ને બાપુ તો અમને માફ કરી દેજો. હા બાપુ, મેં પણ બહુ મોટી ભૂલ કરી છે. ત્યારે તમે મને કીધું પણ હતું કે આ જગ્યાએ તારો બાપ હોત તો, પણ નહીં, મેં તમારી એક વાત ન માની. બાપુ, બને તો મને માફ કરી દેજો. બાપુ, આ તમને પથરા ખવડાવ્યા ને, તો આજે ઈશ્વરે પણ અમને એ જ કગાર ઉપર લાવીને ઊભા રાખી દીધા કે અમારી પાસે ખાવા ધાન પણ નથી. ભલે બેટા, કાંઈ વાંધો નહીં. તમારી પાસે ટકનો ખાવા રોટલો નથી ને, પણ આ તમારો બાપ હજી જીવે છે બેટા. હું મારા હાથે ઘડીને જ તમને રોટલા ખવડાવીશ, અને એ પણ અહીંયા બેહારીને જ, જેથી કરીને તમને ખબર પડે કે મારા બાપને અહીંયા મેલી ગયા હતા તો અહીંયા બેઠો બેઠો એ કેટલો દુઃખી થતો હોય છે. અને થાળીમાં અનાજની બદલે પથરા પીરસી ગયો ત્યારે એ અહીંયા બેઠો બેઠો કેટલો દુઃખી થયો હોય છે.